નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં સીટ વહેંચણીને લઈને અટવાઈ છે। સૂત્રો મુજબ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પીડીપી સાથે ચૂંટણી લડવા તૈયાર નથી, જ્યારે નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસને માત્ર 20 થી 25 બેઠકો આપવાના મૂડમાં છે। જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 90 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસ 50-50 ફોર્મ્યુલા હેઠળ સીટોની વહેંચણી ઈચ્છી રહ્યું છે, એટલે કે કોંગ્રેસ 90માંથી 45 બેઠકો પર પોતાનો દાવો રજૂ કરે છે, જ્યારે ફારૂક અબ્દુલ્લાની પાર્ટી કોંગ્રેસને વધુમાં વધુ માત્ર 20 થી 25 સીટો આપવાના મૂડમાં नजरे पड़े छे। गठबंधन भी होगा तो कैसा होगा, उसके लिए भी हमारे जो लोकल लीडर्स हैं वो जो सलाह देंगे उस पर हम काम कर रहे हैं और हमारे लोग उसमें कामयाब होंगे। જિલ્લા કક્ષાના કોંગ્રેસના નેતાઓ સ્વબળે ચૂંટણી લડવાની હિમાયત કરી રહ્યા છે, પરંતુ આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડે લેવાનો છે, જેના સંદર્ભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ કોઈપણ પાર્ટી સાથે સન્માનપૂર્વક ગઠબંધન કરી શકે છે, તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સ ઈચ્છે છે કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે, પરંતુ તેઓ નથી ઈચ્છતા કે પીડીપી ગઠબંધનમાં રહે। લોકસભા ચૂંટણી દરમિયાન પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડ્યા હતા, જ્યારે મહેબૂબા મુફ્તીની પાર્ટી એકલા ચાલુની નીતિ પર જોવા મળી હતી। राहुल जी इंटरेस्टेड है कि जम्मू कश्मीर में हम सभी एक होके लड़े, इवन अपोजिशन को भी साथ लेकर हम आगे बढ़ना चाहते हैं और इसमें कामयाबी भी हमको हासिल हुई है। जब इंडिया गठबंधन हमने बनाया है तो राहुल जी ने सभी नेताओं को बुला कर बात किया और हमने उसका रिजल्ट भी देखा, और आप सबको मालूम है कि इंडिया गठबंधन एक डिक्टेटर को सत्ता में संपूर्ण बहुमत से आने में रोका। यही बहुत बड़ी कामयाबी इंडिया। આ પહેલા પણ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન થયું હતું। વર્ષ 2014માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરવામાં આવે તો કોંગ્રેસે 12 બેઠકો જીતી હતી, જ્યારે નેશનલ કોન્ફરન્સે 15 બેઠકો પોતાના નામે કરી હતી, જ્યારે ભાજપે આ ચૂંટણીમાં કુલ 25 બેઠકો જીતી બીજી સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે 28 બેઠકો પર કબજો કરી અને પીડીપી રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી, જે બાદ પીડીપીએ રાજ્યમાં ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી। તો આ વખતે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે। લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ બાદ હાલ પીડીપી અને નેશનલ કોન્ફરન્સના નેતાઓમાં આત્મવિશ્વાસની અછત જોવા મળી રહી છે, તો કોંગ્રેસ ફૂલ ફોર્મમાં ચૂંટણી લડવાની તૈયારીમાં દેખાય છે। જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે। બ્યુરો રિપોર્ટ।